નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી અમે આવનારા વિડીયોમાં તમારા માટે વિક્રમ અને વેતાળની રહસ્યમય અને ખૂબ જ ડરામણી એવી વાર્તાઓ લઈને આવવાના છીએ. આજે વિક્રમ વેતાળ રહસ્ય ભાગ 1ની વાર્તા તમારા માટે લઈને આવ્યા છીએ. જો તમને ખબર પડે કે તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો એ જ તમને દગો આપે છે, તો તમે શું કરશો? અને જે એ દગો તમને એક એવા રહસ્ય સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જાય છે. આજે હું તમને એક એવી કથા સંભળાવીશ કે જેમાં છે સત્તા, દગો, અમરત્વ અને એક ભયંકર આગાહી. આ છે રાજા વિક્રમ અને ભર્તુહરિની અજાણી કથા. ઘણા વર્ષો જૂની વાત છે. ધારાનગરી કરીને ગંધર્વસેન નામનો એક રાજા રહેતો હતો. તેને 4 રાણી અને 6 દીકરા હતા, જે બધા ચતુર, હોશિયાર અને પરાક્રમી હતા. એક દિવસ રાજાનું મૃત્યુ થઈ ગયું. તેમની જગ્યાએ તેમનો મોટો દીકરો શંખ ગાદી ઉપર બિરાજમાન થયો. થોડા સમય સુધી સારી રીતે શાસન ચલાવ્યું, પણ તેના પછીના ભાઈ વિક્રમે તેને મારી નાખ્યો અને પોતે જ રાજા બની બેઠો. તેનું રાજ્ય ધીમે ધીમે વધવા લાગ્યું. તે યુદ્ધ જીતતો ગયો અને પોતાના રાજ્યની સીમાને વિસ્તારતો ગયો. જીતતા જીતતા એક દિવસ તે જંબુદ્વીપનો રાજા બની ગયો. એક દિવસ તેને વિચાર આવ્યો કે આટલા બધા રાજ્ય જીતી તો લીધા, પણ હવે રાજ્યો ફરવા જોઈએ, જેથી રાજ્યો કેવા છે તેની ખબર પડે. એ પોતાનાથી નાના ભાઈ ભર્તુહરિને ગાદી આપી સાધુનો વેશ ધારણ કર્યો અને તમામ નગરોમાં ફરવા માટે નીકળી પડ્યો. એ નગરમાં એક બ્રાહ્મણ તપ કરી રહ્યો હતો. એક દિવસ તેની તપશ્ચર્યાથી દેવતા પ્રસન્ન થયા અને તેને એક ફળ આપતા કહ્યું કે જે પણ આ ફળને ખાશે તે અમર બની જશે. બ્રાહ્મણે એ ફળ લાવીને પોતાની પ્રિય પત્નીને આપ્યું. બ્રાહ્મણ પતિ અને પત્ની ખૂબ જ ગરીબ હતા. એક સાંધો ત્યાં તીર તૂટે તેવી તેમની સ્થિતિ હતી. અમર થઈને પણ તેમને તો તવંગરનું તવંગર જ જીવન વિતાવવાનું હતું. બ્રાહ્મણીએ કહ્યું, આપણે અમર થઈને શું કરીશું? હંમેશા ભીખ જ તો માગવાની છે. એના કરતાં તો મરી જવું જ સારું. તમે આ ફળ લઈને રાજાને આપી દો અને ફળના બદલામાં કેટલુંક ધન માગી લો. બ્રાહ્મણે પોતાની પત્ની બ્રાહ્મણીની વાત માની લીધી અને રાજમહેલમાં રાજા ભર્તુહરિને મળવા માટે પહોંચી ગયા. બ્રાહ્મણી સુધી જે વાત તેને ખબર હતી તે બધી જ મહારાજા ભર્તુહરિને વાત કહી દીધી. ભર્તુહરિ ખૂબ જ ખુશ થઈ ગયા. ભાઈએ આટલા બધા રાજ્ય અને નાણાં જીત્યા હતા, તો ક્યાં વાપરવા? આમ માની તેણે રાજમહેલની વિશાળ તિજોરીમાંથી ખૂબ મોટું એવું દાન કાઢી અને બ્રાહ્મણને આપી દીધું. બ્રાહ્મણ પણ ખુશ થઈ ગયો. તેણે રાજાને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય લીધી. રાજા ભર્તુહરિ પોતાની રાણીને ખૂબ પ્રેમ કરતા હતા. મહેલમાં જઈને તેણે તે ફળ રાણીને આપ્યું. પણ રાણીની મિત્રતા તો શહેરના મુખ્ય રક્ષક સૈનિક સાથે હતી. તેણે તે ફળ એ સૈનિકને આપ્યું. રાણીને ખબર ન હતી, પણ સૈનિક તો એક વેશ્યા પાસે રોજ જતો હતો અને તેણે તે ફળ પોતાની પ્રિય એવી વેશ્યાને આપી દીધું. વેશ્યા પોતે પણ વિચાર કરવા લાગી કે આ ફળ તો રાજાને આપવું જોઈએ. કેમ કે જો રાજા અમર થશે તો રાજ્યમાં સુખ શાંતિ વધશે. આ વિચાર સાથે તે રાજા ભર્તુહરિ પાસે ગઈ અને તે ફળ તેણે રાજાને આપ્યું. ભર્તુહરિએ તેને બ્રાહ્મણ કરતાં પણ વધારે ધન આપ્યું. પણ જ્યારે ફળને નજીક લાવીને જોયું તો તે ચકત થઈ ગયો. કેમ કે આ એ જ ફળ હતું કે જે પેલા બ્રાહ્મણે તેને આપ્યું હતું અને તેને પોતાની પ્રિય પત્ની એવી રાણીને આપ્યું હતું. તેને ખોટું લાગી ગયું. જે પત્નીને પોતાના જીવ કરતાં પણ વધારે ચાહતો હતો તે અમર કરી દેતું ફળ તેને ઠુકરાવી દીધું. તે તુરંત રાણી પાસે ગયો અને તેને ગુસ્સામાં પૂછ્યું કે મેં તને જે ફળ આપ્યું હતું તેનું તે શું કર્યું?
રાણીએ ભર્તુહરી સામે ખોટું બોલ્યું અને કહ્યું કે એ તો હું ખાઈ ગઈ, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થોડી કરું. રાજાએ તુરંત જ વૈશ્યાએ આપેલું ફળ તેની આંખ સામે ધરી દીધું. રાણી મૂંઝાઈ. શું બોલવું, શું કરવું, તેની મથામણમાં પડી. ભર્તુહરીએ વાત કઢાવવા ઊંચા અવાજે બોલ્યું ત્યાં તો રાણી બકરીની જેમ બે બે કરતા બધું જ બકી ગયું. ભર્તુહરીને મનમાં થઈ ગયું કે આ દુનિયા એક માયાજાળ છે, આમાં પોતાનું તો કોઈ છે જ નહીં. તે રાણીના ઓરડામાંથી બહાર આવ્યો અને ફળને પાણી વડે ધોઈ અને પોતે જ ખાઈ ગયો. ફળને જમ્યા પછી તેણે રાજપાટ છોડી દેવાનો નિર્ણય લીધો. સાધુનો વેશ ધારણ કર્યો અને જંગલમાં તપ કરવા માટે નીકળી પડ્યો. ભર્તુહરીના જંગલમાં જવાથી ગાદી રાજ્ય વિનાની થઈ ગઈ. આ વાતની જ્યારે રાજા ઇન્દ્રને ખબર પડી તો તેણે એક દેવને ધારાનગરીની રખેવાળી કરવા માટે તાત્કાલિક મોકલી દીધો. એ દિવસ રાત ત્યાં જ રહેવા લાગ્યો અને રાજા વિનાના નગરની રક્ષા કરવા લાગ્યો. ભર્તુ હવે રાજા નથી, તે સાધુનો વેશ ધારણ કરીને જંગલમાં તપ કરે છે. આ વાતની જાણ જ્યારે વિક્રમને ખબર પડી તો તે તરત જ પોતાને પરત આવવા માટે દોડી પડ્યા. અડધી રાતનો સમય હતો, કોઈ દેખાતું ન હતું. અંધારી રાતમાં તમરાઓ બોલી રહ્યા હતા. ગુવળનો ઘૂ 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 અવાજ આવતો હતો. જંગલમાંથી શિયાળ બોલી રહ્યા હતા. નગરમાં પ્રવેશ કરવા વિક્રમ ગયો ત્યાં દેવે તેને રોકી લીધો. રાજાએ કહ્યું કે હું વિક્રમ છું, આ મારું રાજ્ય છે, તું મને રોકવાવાળો કોણ? ઇન્દ્રએ જે દેવને મોકલ્યા હતા તેણે વિક્રમને પોતાની ખરી ઓળખ આપતા કહ્યું કે મને રાજા ઇન્દ્રએ આ નગરીની રખેવાળી કરવા માટે મોકલ્યો છે. તું જો સાચે જ રાજા વિક્રમ હોય તો આવ અને મારી સાથે યુદ્ધ કર. મને પરાજિત કર અને સાબિત કર કે તું જ સાચો વિક્રમ રાજા છો. બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. રાજા અને દેવ એકબીજાની સામે પોતાના હાથ ભેગા કર્યા અને પછાડવા લાગ્યા. થોડી વારમાં જ દેવને જમીન પર પછાડી અને રાજા વિક્રમ જીતી ગયા. દેવે પરાજય સ્વીકાર કરતા કહ્યું કે હે રાજા, તે મને હરાવી દીધો. હું તને જીવન દાન આપું છું અને સાથે સાથે તારા જીવનની સાથે જોડાયેલા એવું ખૂબ જ રહસ્યથી ભરેલી વાત કહું છું કે જે તારી સાથે બનવાની છે, તો તું સાંભળ. દેવે વીર વિક્રમની પ્રશંસા કરી અને ઉમેર્યું કે હે રાજા, એક નગરમાં અને એક જ નક્ષત્રમાં તમે 3 માણસો જન્મ થયા હતા. તે રાજાના ઘેર જન્મ લીધો, બીજાએ તેલીને ત્યાં અને ત્રીજો સિદ્ધ નીકળ્યો. તું અહીં રાજા બનીને રાજ્ય કરે છે. તેલી પાતાળમાં પણ રાજ કરે છે. સિદ્ધ ખૂબ જ ચાલાક નીકળ્યો. તેણે યોગ, સાધના અને તપશ્ચર્યા કરી અને તેલીને મારી નાખવા માટે તૈયાર થયો. પણ તેલી ભાગી ગયો અને તે સ્મશાનમાં સિદ્ધ વડના વૃક્ષ પર ઉલટો લટકી રહ્યો છે. હવે તને મારવા માટે તે ગમે તે કરી શકે છે. સાવધાન રહેજે રાજા. આટલું કહી ને દેવ પરત ફર્યા. તેમની વાત રાજાએ ગંભીરતાથી ન લીધી. તેને મનમાં એમ હતું કે જે દેવને પરાસ્ત કરનારા મને વળી મારવા વાળું કોણ અને મને કોણ પરાજિત કરે. રાજા પણ રાજમહેલમાં ચાલ્યો ગયો. તેમને પરત ફરેલા જોઈ અને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. નગરમાં આનંદ છવાયો. ઉત્સવો મનાવવામાં આવ્યા અને આ રીતે વિક્રમ રાજા ફરીથી પોતાના રાજ્યનો કારભાર ચલાવવા લાગ્યા. તો મિત્રો, આ હતી વિક્રમ વેતાળ રહસ્ય ભાગ 1ની કથા. જો તમને આ વાર્તા ગમી હોય તો આનો બીજો ભાગ જોવા માટે અચૂકથી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, સમયે સમયે અમારી ચેનલ ઉપર દસ્તક રહેતા રહેજો અને આ વાર્તાના આગળના ભાગ સાંભળતા રહેજો. જય માં ખોડિયાર, જય ભગવાન ભોળાનાથ.